જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. તો આપણે જવાનું છે આજે સપ્તાહમાં બજાણા. આજે છે શનિવાર અને બા ને બાપુ એ લોકો આજ સવારમાં ગયા હે રાતે રૂક્ષ્મણી વિવાહ છે ને માધવપુર મેળો છે યાન, તો એ આવે ગયા ને અમારે જવું છે સપ્તાહમાં. ઠીક. હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભૂખે ચાજીને પીવો લઈએ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. થઈ ગયા ને એટી કેટી મેચિંગ એવું તો ક્યાંથી લાગતું નથી. હા તો એ ઉષાબેન તો કે મેચિંગ કઈ રહ્યા હે કપડા એવું કઈ હે નહીં ઉષાબેન. હાલો આજે વળી સપ્તાહનો લાભ લેવા જવાનું હે. જી થોડી ઘણી કથા શ્રવણ થાય. તું કેમ ઝૂકડી આવતી જાય? મેચિંગ નથી બધું ખબર પડી. ઠીક છે. હાલો ભાઈ ચા પીવા. 10 વાગ્યાનો ચા 9:30 વાગે બની ગયો હે. કેમ કે થોડું વહેલું કરી નાખવા જાવ હે ને સપ્તાહમાં એટલે. જાય તઈએ ચા પીને જાય ને આવી તઈએ ચા પી ઘરનું ભલા ચા. ને આ ઘણો પીધો કોઈ. હા, સંતોષ ના થાય ને. ઘરનું ના પીતા સુધી સંતોષ ના થાય. અમારે બાર બાપુ ની ગયા માધુપુર ના મેળો કયો કે રૂક્ષ્મણી વિવાહ કયો કે જે કયો ઈ કા માધવપુર નો માંડવડો ને જાદવ ખુલી જા. હા એ તો આજ સવારમાં પપ્પા લલકારતા હતા. ચાલો આવવા જવાનું ચાલુ થઈ ગયું છે. ચાલુ નહીં પણ ચાલુ જ છે. ચાલુ જ છે. આજ હવે એક દી જવા હે ને બજાણા. હા કાલ તો પૂરી થઈ જાય. કાલ સપ્તાહ પૂરી થઈ જાય છે. વરસાદે શક્યતા છે થોડી ઘણી. આવે ના આવે તો અલગ વસ્તુ છે, પણ વાદળા થઈ જાય આજથી જ બપોરથી. એટલે ઢાંકવા ઢુંબામાં આપણે ભૂકા ને ઈ બધું બહાર પડ્યું ને એ હજી ઢાંકવાનું બાકી રહી. કેમ કે આવે પછી ઢાંકીને તડકાના આપણા કાગળિયા બધા ઢલકી જાય. હા ઢાંકવાનું તો અભિહાર નથી. અઠવાડિયે 10 દી ઢાંકે જ રાખવાના. આના પછી વળી એક રાઉન્ડ આવે છે 5-6 તારીખમાં. એટલે ચાલુ રહે કન્ટિન્યુ. કઈ કામ ભેગા માણસ નથી થવા દે. તે સોમવારે ઘણો છે. સુમાં નથી પણ એ ભૂલી ગયા હોય ને, ભગવાન ભૂલી ગયા. હાચી વાત છે. એ તો એમ જ થયું. બકા હવે આ 18 તારીખે ગયો હે હા 17, 18 ને 19 હા. અને તાતા આ આવ્યો 28 તારીખ પર. વળી 5-6 તારીખમાં આવે એટલે ભગવાન ભૂલી ગયા હોય. ભગવાનનો એક કાયદો સાચો હે, માણસને ખુદને ખબર નથી કે માણસ હે, એ માણસ જેવા કઈ કામ નથી કરતો. ભગવાને શું કામ આવીને કામ કરે? તો પણ સરી કહેવત ઓલી હે ને, છોરું થાય પણ માવતર હા, કમાવતર છોરું ના છોરું થાય. થાય પણ માવતર કમાવતર ના થાય ને. તો ભગવાનને એવું ના કરવું જોઈએ. અરે પણ ઘણી વાર ભગવાને હું કઈ માણસને જોયો હરખો, ઘણી વાર એટલા બધા મોકા દીધા પણ હવે બધા મોકામાં ઈ ફેલ જ થાય. ભગવાન એની પરીક્ષા લે એમાં, પછી ભગવાને શું કરે? દંડ દીએ ને. દંડ દીએ. મિતુલભાઈ દંડ દીએ. ये है मेरा छोटा भाई, મારા વીરા કાકાનો છોકરો વીરુભાઈ આંબલિયા. તમારે બધાને જાવ હાલો સપ્તાહમાં. કટ.
આવો છોકરા એ હારે દાન માગે કાનુડો દાન માગે મારો ગુરુનો માનવો અને બધું ગુરુની દાન અગણ્ય વૃક્ષ માંડીને કૃષ્ણ ભગવાન હાલો તો હવે આપણે પહોંચી ગયા હાઈ ઘરે. ઘરે તો પહોંચી ગયા ભાઈ, પાણીનો ગ્લાસ ગોતું હું. ઘેરે કોઈ ના હોય એટલે રમણ ભમણ હોય બધું, ક્યાંય ક્યાંય જડતું નથી. અને આમ ઓહો મમ્મીને ભીડતા જો. અને એક બેન ધોઈ દેજો કયો.
હા પાવરો લઈ લીધી કે ને ડોલમાં પાણી ભરી લીધું ભેંસ દવા જાવ એ ક્યાંય પૂરી પડતી નથી આજે અમારે હું બા હે નહીં ને હાજર અને અમારે 5 વાગે ભેહું દોઈ એને બદલે 5:30 થયા હે ખાલી અડધી કલાક લેટ થયા છે કંઈ વાંધો નહીં હાલો બેન કરહીએ દે ને પાણી હાલો ત્યાં તાન પપ્પા કહે કે એક ભેં તાર મમ્મી દોઈ લે એક તું દોઈ લે ને હું દઉં એ કે તને તને ભેહું દોવા માંડીને વિરેનભાઈ આડા રહીએ અને રાજુ કાકા પાઈ હે ભેહું પછી હા ઠંડુ હે પાણી આપણે પાવરા લઈ જાય હાલો તો આપણે આ બધું લઈને જઈએ તો મમ્મી અહીંયા ભેહું દોઈ છે ને પપ્પા બેઠા છે આપણે એવી ખોટી કાંઈ કરીએ ને શીખવાય એક અંગોઠો અમે દુખે મટ્યો નથી દવા લીધી હવે એમાં એવી કઠણમાં ટ્રાય જ નહીં કરવાની અને રોગે રોગે હલવાઈ રહીને એવું કીધું મયારું કરવું હોય તો દોવ્યું પડે આમથી ભેહું રાખવી હોય ને તો દોવ્યું પડે વાહિંદા કરવા પડે બધું નહીં કરવું હાલો આ બાજુ વળી ખીલા બદલાવાનું કીધું હાલો ભાઈ તો આ બાજુ પપ્પા ટ્રાય કરવા જાય છે હેલો પપ્પા હા હાલો નીચે નીચે હાલો ભાઈ ભેહું દોવા ભાઈ મારે મોટી લાલ નથી થઈ ગઈ એટલી વારમાં જો ફાવે આમ જો આમ બેવડો રાખીને આવી રીતે હા ઓલો અંગૂઠો ડાબાસનો ને હા એ અંગૂઠો ઓલો હંડાબાસ નહીં તો બહુ દુખે એ આખી મુઠ્ઠીએ દોવાનું થાય છે બે મંડાળ આંગળી દવાઈ જાય વેલવેતરી ખડેલી છે ગજબની હોજી છે નાઈક દેવા આવ્યા હવે આ બધા ડોબા છે ને હજી મરી ગયા ઇન્જેક્શન દઈ દે લગભગ 8-9 વર્ષ થઈ ગયા ઇન્જેક્શન નથી દીધા એને પણ આખો ઘરનો વેલો હતો ને અમારે કાઢવો પડ્યો બધી બહારની લીધેલ કેટલું કરે મને કંઈ ખબર ન કેટલું કરે જરાક જ છે ભાઈ નાની અમથી અમારી આ ભેંસ છે ને એમાં મન થાય દોવા બેસી જાય તો કોઈ દી કંઈ બોલતી નથી એવી બધી ફોજી છે મારો તો હાથ દુખે એટલે નથી દોવાણી અંગોઠો દુખે છે હવે સુરભીબેનને ટ્રાય કરવાની છે પણ આચર ટૂંકા પડે ને તે આપણે ઉમે ફાવે નહીં ઓલી ભેંસું છે ને એ બધી દોવી હેલવી પડે એના આચર બધાના લાંબા હા ગોળી વાર છે એમાં કલાક કાઢીએ તો ભેંસ દોવાઈ જાય ભાઈ જો થઈ રહી હાલ ઝડપ કર ફતુર નહીં બે હાથ લે ગાય ગયા બધા આચર વર્ગી જા આ તો બીજામાં બાપુ બસ જો ભેહું દોઈ ના ના ભેંસ તો હું ધોતો હતો હા બાયું એ છે પણ મેં કીધું આજ ટ્રાય કરું આ એકલી જ છે ને તે તાણ પડે છે 3 ભેહું ધોવા દે હાજી હાલો ભાઈ તો જો આપણું દૂધ થઈ ગયું છે તૈયાર ભેહું દોવાઈ ગયું છે અને સુરભીન મમ્મી કંઈક ભાણા કરે છે ભેહું દોઈને આવીને
આપણે બનાવવો છે ઘરનો સ્પેશિયલ ચા. સવારે ચા પીને ગયા હતા, હવે વળી પાછો ઘરનો ચા પીવો છે. રાજુભાઈના હાથે બનાવી લીધો છે. બપોરના 3 વાગ્યા પછીનો જે પીતા હોય ને આપણે એ ડેલી. તો આપણે જરાક સ્પેશિયલ બીજો બનાવવો છે. દૂધ હજી અહીંયા ભર્યું ને કેમ તા હાલો સ્પેશિયલ રગડો બનાવે. જરાક ટોપડીનું સેટિંગ થાય તો કરી લઈ. બીજી બેન છે ટોપડી, ચા બનાવવો. આ બધું લેતો જાય એમ ને. હાલો બેયને ઠામણા હામટા પકડાવી દીધા હે જો. બધા લેતા જાય અને આપણા સ્વયં હાથે ચા પી. તો ભાઈ મારા હાથનો ચા કોઈને પીવો હોય તો આવી જાજો અટાણે ને અટાણે. પછી હું નહીં કરી દઉં. ચા બનાવો, દૂધ કે મસલો? ચા બનાવું. હા જેમકી પાટી સુકતી નથી એને આ કિલો બાંધીને નાખવા દેવું દે. જેમકી કરી સરે બીજા તું જા તો અહીં આવું કે તો મસરા બનાવું. તમારે લઈ જવું દે ભલે સરે સરે બીજા નંબરની પાટી. અને હાવ જેમકી હે ને એ પાયડમાં બાંધીને સુકતી નથી મારે, એને મોરી બાંધી. ઠીક है, કિલો બદલાવો. તો ચા સ્પેશિયલ પીવો હે. આપણે એમ હતું કે આપણા સ્વયં હાથે આપણે ચા બનાવવો છે પણ નહીં મેળ પડે. હાલો તો આપણી ઓલી કાબરી પાડીને છે ને છોડવી છે, તે જરાક છોડી આવી દઉં. હવે કે બનાવવો હું કહ્યું ને કહું મારા સ્વયં હાથે મારે ચા બનાવવો છે અને મારા સ્વયં હાથનો ચા પીવો હોય તમે બધા આવજો. પણ પછી નાય પાડી દીધી તમે આવશો તો હું નહીં બનાવું. હાલો તો જરાક પાડીને છોડી લઉં, કિલો બદલાવી નાખું ને. અહીંયા જો અમારી નારિયેલી ઉગી ગયા 4-5 મહિનાથી અમારા છોકરા રાહ જોઈ છે એ બતાવું. તો ભાઈ આ હે નારિયેલીનો છોડવો, જોઈ રહ્યો. મસ્તીના 2 પાન નીકળે છે. 4 મહિના થઈ ગયા છે. જો આ ટાઈપનો કંઈક રોપડો નીકળે છે. અને ડ્રેગનમાં પણ જો અહીંયા પાન નીકળવા માંડ્યું છે. એક અહીંયા ફૂટ્યું છે અને એક અહીંયા ફૂટ્યું છે. હાલો ભાઈ તો આપણે જો આ પાડુડીને છોડવાની છે અને ઘણા બધા આપણે નામ કીધા હતા પણ આપણે હજી એનું કંઈ નામ ફિક્સ કર્યું નથી. છોડી અને કિલો બદલાવી નાખી જરાક. કાબરી રાખ્યું હોય તો શું કેવું છે આનું? મસ્તીની કાબરી છે, હવે લાલ થઈ જાય. અને આની આંખમાં એ કંઈક રૂંગા પડ્યા જાય છે, આસુડા ખબર નહીં ઉઠી હોય મારી વૈરે રામ જાણે મારો. અને ઓલી જૂલી જો એવડી થઈ ગઈ છે એને છૂટી મૂકી દીધી છે મોકરી ચરવા. ત્યાં ભૂકો આપણે નાખ્યો હતો ને એ સફાઈઓ કરે છે. ચા બની ગયો? હા ચા બની ગયો ભાઈ, ફર્સ્ટ ક્લાસ 1 નંબરનો ચા છે. સારું છે મેં ના બનાવી. રાજુભાઈ બનાવે ને તો એના જેવું તો ઘરમાં કોઈ નથી આવડતું. કામ મારો હતો એ બધા મેં કીધું બપોર ન હતા વગર બપોર ન હતો જો નાખી એમ કે તને વાગે બનાવ્યો હે ને. હા એટલે મેં પછી એમાં કંઈ કર્યું નહીં કે રાજુભાઈનો ચા બહુ મસ્ત બને. અચાનક તો અમારે 2 માં સેકન્ડ વેચ ના આવ્યું. હવે આપણે જાવ નારો ભેહું નાખવા. ચા પાણી પી લીધા છે ને હવે ભેહુંને નાખી આવી. પવન બહુ છે, 2 અહીંથી ફોનમાં આડા હાથ રાખવા પડે કેમ કે માઇક રાખવાના આરહુડા થઈ ગયા છે અમે. તો હાલો ફટાફટ ભેહુંને નાખી દઈ પછી જાય ઘર. ફોન આવી ગયો કોકનો. ઠીક હા નહીં અધૂરામાં ઉમદા પૂરું હતું એ ખબર પડી ગઈ હતી તને મને બે ને. ભાઈ તો ભેહુંનું કામ કરી લીધું ને હવે આજની હાંજ થઈ ગઈ છે. એમાં સુરભીબેન બનાવે છે રોટલા અને એની મમ્મી કરે છે ઘરનું અડવનું કામ અને કામ કરી લીધું છે. પછી હાલે છે ધૂપ દીવા. માતાજીના ધૂપ દીપ કરે છે. અમારે બા નથી એટલે કે બા જ કરતા હોય વધારે પડતા. હાંજી બધી કંઈક કંઈક એ બેસી જાય રોટલા ને તાવડીએ ધરા પછી એકદમ ધૂપ દીવા કરી લે તો જ હાંજે વારો આવે. નકર બા જ હોય ધૂપ દીવા. હા વધારે બા ધૂપ દીવાઈ કરે ને અમારા બા વધારે ચૂલાનું કામ કરે. એટલે અમારા બા એક જાતના અન્નપૂર્ણાનો અવતાર છે.
કોઈ દી ને રોટલા ઘડવાનું આરહ જ ના થાય. આપણે કોઈને ચિંતે જ નહીં કોઈ. સિંહ થતા નહીં પણ આપણે બેહી ગયું હોય તો ઉઠાડે એવું. એટલા એને રોટલા એટલા ઉકલે જ હા ગટરના માણસને રોટલા ના ઉપર હા રોટલા ના ઉકળે ને એમાંય આવી ગરમીમાં તો ખાસ કરીને ચૂલે બેહું ને ના ઉકલતું હોય પણ અમાર બા કાલે જ આ બેસતી હતી ને લગભગ ઉઠાડી કા હું અહીંથી તૈયારી કરીને લઈ ગઈ પછી મેં કીધું ધૂપ દીવા કરી લઈ હા એટલે તો હાલો તો હવે ધૂપ દીપમાં આપણે આડું નથી પડવું પછી હાલો કરી લઈએ વ્યારું આપણે બેન રોટલા બનાવી લઈએ ને એટલે આજના 8:30 વાગી ગયા છે અમારા બેન બા રોટલા રોટલીઓ કરીને જો જમવાય બેસી ગયા છે રાજુભાઈ આવી ગયા છે રાજુભાઈ ટમ નજરું કરે હું ખાવું કે હું ના ખાવું શું છે ભાઈ ફ્રીજમાં ગુલાબજાંબુ હે અટાણ નાખ ભાત વઘાર્યા ને પાકે હે 2 મિનિટ ચાર ભાત ખાવું હોય તો ભાઈ આ બાજુ જો ભાત વઘાર્યા હે આજે કદાચ ખીચડી નહીં કરી હોય ખીચડીના હાટાના ભાત પાકે હે હવે સીટીનું ગોકીરું થાય ને પહેલાં અમારા 2 છોકરા બેસી ગયા જમવા રોટલી બનાવે હા આજ તું મસ્તીની બિલાડી જેવી લાગશે હા હાલો તો અમે બેસી ગયા જમવા અને જમવામાં રોટલી હળદરવાળી ને ચટણીવાળી મીઠાવાળી મિક્સમાં આ બાજુ ભાત વઘારેલા તો ભાઈ ભાતે તૈયાર થઈ ગયા છે અને આ બાજુ હળદરવાળી રોટલી બની ગઈ છે સુરભી ખાઈ છે દહીં આપણે દહીં હોય એટલે બીજું કંઈ બહુ જોઈએ હા અને અમારા માટે છે દેશી ટમેટાનું શાક અને વઘારેલા ભાત હાલો તો જો આપણે ભાણામાં નાખી દઈએ મેનુ તો કહી દીધું આપણે એ મેનુમાં છે બધું અને હવે ખાઈ લઈએ તો હાલો ભાઈ વ્યારું કરવા ઉપર ચૂડુક અમારું પંખુડિયું હાલે છે ઝીણું અવાજ આવે છે તો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ ને અમે કરી લઈએ વ્યારું તમારે કોઈને જમવું હોય તો હાલો બાકી કરી દઈએ આજના વિડીયોનો અહીંયા એન્ડ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ